હેલો, કેમ છે બધા? આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીલી ખીલી ખીચડી, જે ઉપવાસ હોય કે અગિયારસ હોય એમાં ખાઈ શકાય. આપણે ગેસ ચાલુ કરીશું અને થોડું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે જીરું નાખીશું. જીરું તતડે એટલે આપણે મરચાં અને લીમડો નાખીશું. બસ હવે આ એક બટાકો મેં લીધો છે, એ ઝીણો સમારીને આ ઉમેર્યો. હવે આપણે મીઠું નાખીશું એટલે બટાકા સરસ જલ્દી ચડી જાય. હવે આપણે આને બટાકાને ચડવા દઈશું. હવે આપણે 1 ચમચી ખાંડ નાખીશું એટલે સહેજ ઓગળે. મોટી ખાંડ છે. હવે આપણે સાબુદાણા નાખી દઈશું, જે પલાળ્યા છે મેં સવારે, એ 5 થી 6 કલાક 2-3 વાર ધોઈને પલાળેલા છે. હવે આપણે મીઠું નાખીશું. જ્યાં સિંગદાણાનો ભૂકો મેં સવારે જ કરીને રાખ્યો છે, એ હું આમાં નાખીશ. અને લાલ મરચું, હવે આપણે કાશ્મીરી મરચું નાખીશું 1 ચમચી. તમે ન ખાતા હોય તો એકલું લીલું પણ નાખી શકો છો. હવે અડધું લીંબુ આપણે નીચવી દઈશું આમાં. અને કોથમીર નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. સરસ મજાની ફરાળી સાબુદાણાની ખીચડી તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું. હવે આપણે સર્વ કરી દઈએ. આપણે ફરાળી જે ચેવડો મારી પાસે છે, બટાકાનો ચેવડો, એ હું આમાં ઉપરથી નાખું છું. હવે તમે આમાં દાડમ હોય તો દાડમ પણ આમાં ઉમેરી શકો છો. અને સાબુદાણા જ્યારે પલાળો ત્યારે સાબુદાણાની અંદર અડધો ઇંચ જેટલું જ પાણી હોવું જોઈએ, તો સરસ આવા ખીલા ખીલા સાબુદાણા રહે અને ખીચડી પણ સરસ બને. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.